હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. આનંદી આજે બહુ જ વ્યવસ્થિત હતી. એનું મન ક્યાંય લાગતું નહોતું. હજી હમણાં જ થોડા દિવસ પહેલાં ભારે હૈયે એક કાર્યક્રમ માટે ના પાડવી પડી હતી. એણે ના પાડી એ સમયે અનેક લોકોએ એને મૂર્ખ કહી હતી. કહેનારે કહ્યું પણ હતું કે આ માણસ જે કલાકારના શો હાથમાં લે એ કલાકાર માલામાલ થઈ જાય છે. કાર્યક્રમોની લાઈન લાગે અને એને ગીતોના રેકોર્ડિંગની ઓફરો મળવા લાગે. આનંદી પોતાની કેરિયર પર કુહાડો મારે છે. આનંદી આ બધી વાત અવગણી પોતાના કામ પર જ ધ્યાન આપવા લાગી. નંદિનીનું સંગીત જ્ઞાન અને એના ગળાની મીઠાશ જ લોકોને ઘેલા કરી નાખતી હતી. એને કોઈની લાગવગ કે સહારાની જરૂર હતી જ નહીં. આ સાથે આ વાતનું એને સહેજ પણ ગુમાન નહોતું. એ દરેક સંગીતકારના સંપર્કમાં હતી જ. એ પોતે જ એક મુખ્ય ગાયિકા હતી. તેમ છતાં એ કોરસમાં પણ જોડાતી. એમાં એને નાનમ નહીં, એ સરળ જ રહેતી. એ આગળ આવી કોરસથી જ એ સમયમાં એ સંઘર્ષ કરતી. સુપ્રસિદ્ધ સંગીતકારના ગાયક વૃંદમાં એ જોડાઈ ત્યારે એમ હતું કે મને ક્યારેક સમૂહ ગાનમાં આલાપ, ગીતની પંક્તિઓ દોહરાવી વગેરે કરતાં મુખ્ય ગાયિકા તરીકે તક મળશે જ. ઘણા કલાકારોને આ તક ઝડપથી મળતી નથી, પણ પારખું સંગીતકાર હોય એ સમૂહ જ્ઞાન કલાકારોમાં તે સુંદર સૂર રેલાવતા ગળાને પારખી લે છે. આનંદીને એવું જ થયેલું. એ બહુ જ મોટા સંગીતકારના વૃંદમાં જોડાયેલી. એના સંગીત ગુરુએ જ ભલામણ કરેલી આ સંગીતકારને કે આને અજમાવો. એ સંગીત ગુરુનું નામ મોટા સંગીતકારો, ગાયકો પણ એમને વંદન કરે અને એમની વાત સાંભળે. એવા મહાન સંગીત ગુરુ પાસે આનંદી તૈયાર થયેલી. એમણે જ કહેલું કે તું સમૂહ જ્ઞાનથી શરૂઆત કર, તને ઝડપથી તક મળશે. અને એ આ સુપ્રસિદ્ધ સંગીતકારના વૃંદમાં જોડાઈ અને એને કોરસ એટલે કે સમૂહ ગાન વૃંદમાં રાખી. ગીતોનો કાર્યક્રમ હતો એટલે રોજ પ્રેક્ટિસ થતી અને એ મોટા સંગીતકારના સહાયકો પ્રેક્ટિસ કરાવતા. મુખ્ય ગાયક તો પછી આવે, પણ કોરસના કલાકારો પહેલાં હોય. એમની સાથે સાજિંદાઓ પ્રેક્ટિસ કરે. જોકે રેકોર્ડિંગમાં પણ એવું જ હોય. પહેલાં કોરસની લાઈનો વગેરે રેકોર્ડ થઈ જાય. મુખ્ય ગાયક તો પછી આવે અને એ ગાય પછી બધું મિક્સ થાય. સંગીત કાર્યક્રમમાં સ્ટેજ શોના ગીતોમાં રિહર્સલ ચાલતા હતા. બધા ગીતો નક્કી થઈ ગયા. કોણ કયું ગીત ગાશે એક ગીત બાકી હતું નક્કી થવાનું. એ સંગીતકારની એક ખૂબી હતી કે દરેક કાર્યક્રમમાં એક ગીત નવા કલાકાર પાસે ગવડાવે. એને પહેલીવાર પ્રસ્તુત કરે. એ ગીતની રજૂઆત પછી એ નામ ના કરે કે નામ ના જ રહી જાય અને નક્કી થાય પ્રતિસાદ અને પ્રતિભાવ પરથી. સ્ટેજ શોની આગલી સાંજે ફાઇનલ રિહર્સલ ગોઠવાયું. સંગીત નિર્દેશક તિલકરાજ પોતે હાજર રહે જ. એ આવ્યા અને રિહર્સલ શરૂ થયા. એ ધ્યાનથી બધા કલાકારો અને ખાસ તો ગાયક વૃંદ કોરસ ને ધ્યાનથી સાંભળતા હતા. જે અનુભવી સંગીતકાર હોય એ વાદ્ય વૃંદમાં કોનું વાદ કેમ વાગ્યું અને ગાયક વૃંદમાં કોનો સૂર કેવો લાગ્યો એ પકડી જ પાડે. આમાં ગીતોના રિહર્સલમાં કોરસને સાંભળતા એમણે અમુક સમયે ગાયક વૃંદ પાસે અમુક જગ્યાએ 1-2 વાર ફરી ગવડાવ્યું અને એ પછી અચાનક બોલ્યા કે આ પાછળ વચ્ચે ઊભી છે એ કન્યા કોણ છે? એમના સહાયકે કહ્યું કે એ આનંદી છે. સંગીત ગુરુ જગત દાદાની શિષ્યા. સંગીત નિર્દેશકે કાન ઉપર હાથ મૂકી વંદન કર્યા પછી કહ્યું કે બેટા આનંદી, આ ગીત પતે પછી મને મળ. આનંદીને એક ક્ષણ તો થઈ ગયું કે મારાથી કંઈક મોટું ગવાઈ ગયું લાગે છે. એ ગીતનું રિહર્સલ પત્યું એટલે એ સંગીતકારે સાજિંદા સહિત બધાને કહ્યું કોઈ જશો નહીં. એ પછી નંદિની બોલાવી અને એના હાથમાં એક કાગળ આપ્યો અને કહ્યું આ ગીતના શબ્દો જો. એને ધ્યાનથી જોયા પછી એમણે હાર્મોનિયમ પર સૂર મેળવી અને એ ગીત સરગમ ગાઈ. પછી કહ્યું કે આ મુખડું તું આ રીતે ગા. આનંદી એ તિલકરાજની કલ્પના કરતાં પણ અદ્ભુત ગાયું. સંગીતકાર ઊભા થઈ ગયા અને તાળી પાડતા બોલ્યા વાહ વાહ બેટા, જગત દાદાની શિષ્યા પાક્કી. હવે આ ગીત જેનું તે મુખડું ગાયું એ આખું ગીત તું ગાઈશ. આનંદની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી અને એ સંગીત નિર્દેશક તિલકરાજના પગમાં પડી ગઈ.
અને એમને આશીર્વાદ પણ આપ્યા કે તું ખૂબ પ્રગતિ કરીશ. એ પછી એણે પાછું વળી જોયું નથી. એને સતત ગીતો ગાવા મળ્યા કરે અને સૌથી વધુ આ સંગીતકાર તિલકરાજના જ કાર્યક્રમો મળ્યા કરે. આનંદીનું નામ થઈ ગયું, પણ એને જરાય અભિમાન નહીં. બધાને સાથે રાખે. આનંદીને ગીતોના રેકોર્ડિંગ પણ એટલા જ મળે અને સ્ટેજ શો તો ખરા જ. દરેક જગ્યાએ એના કાર્યક્રમો થાય અને જ્યાં નામ પડે કે આનંદમય આનંદી સંગીત સંધ્યા, ત્યાં થિયેટર ભરચક હોય. આમાં એક શો ઓર્ગેનાઇઝર સુકુમારે ઓફર મોકલી કે બીજા કરતાં વધારે પૈસા આપીશ, મને તમારા શો કરવા દો. સુકુમારને ખબર નહોતી કે આ આનંદી કોણ છે, પણ આનંદીને એ ખબર હતી કે સુકુમાર કોણ છે, એટલે એણે ના પાડી દીધી. એ સુકુમાર આનંદીના પિતા હતા. આનંદીની માતા એટલે નંદા, એને નાનપણથી સંગીત નૃત્યનો બહુ જ શોખ. એના પિતાએ પણ બહુ જ પ્રોત્સાહન આપ્યું હતું. નૃત્ય તો શીખી જ, પણ સંગીત વધારે શીખી, અને એ પણ સંગીતમાં સર્વોપરી વંદનીય જગત માસ્તર પાસે, જેમના હાથ નીચે મોટા મોટા સંગીતકારો તૈયાર થયેલા. જગત માસ્તરને ત્યાં ઘણા શીખવા આવતા. એમાં એક સુકુમાર પણ હતો, રૂપાળો મજાનો. એ શીખવતો પણ. એને એક તમન્ના હતી કે શો ઓર્ગેનાઇઝર બનવું. આ સુકુમાર સાથે નંદાને બહુ મજા આવે. એ બેની દોસ્તી જામી ગયેલી. એકવાર જગત માસ્તરે નંદાને કહેલું કે આની સાથે સંબંધમાં બહુ ઊંડી નહીં ઉતરતી. પ્રેમ કોને કહેવાય? વળગે એટલે કોઈનું ના સાંભળે. સુકુમાર અને નંદા પ્રેમમાં પરોવાયા જ. નંદાના પિતાને આ ખબર પડી. જગત માસ્તરે નંદાના પિતાને સમજાવ્યા, પણ બાપ દીકરી શું કહે? પાછી એકની એક વાજતે ગાજતે વાત લગ્ન સુધી આવી જ. સુકુમાર નંદાના લગ્ન થયા જ. સુકુમાર ઘર જમાઈ થયો. સુકુમાર છેલ બટાઉ એક ડાળે થોડો રહે. એ ગાવા સાથે શો ઓર્ગેનાઇઝર કરવા માંડ્યો. એને લાગ્યું કે આમાં કમાણી સારી. ગાયને એટલા ના મળે. નંદાને સારા દિવસો રહ્યા અને બંનેએ નક્કી કર્યું કે બાળકનું નામ આપણા બેયના નામ પરથી રાખીશું. જો દીકરી જન્મે તો નામ સુનંદા રાખીશું, અને દીકરો જન્મે તો સુનંદન રાખશું. દીકરી જન્મી અને નામ રાખ્યું સુનંદા. નંદાએ સારા દિવસો હતા. એ દરમિયાન સુકુમાર બીજી એક સાથી કલાકારના પ્રેમમાં લપેટાયો. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પત્નીને સારા દિવસો હોય એ દરમિયાન પુરુષોનું ધ્યાન ભટકતું જ હોય છે. સુનંદાના જન્મના 5 વર્ષ પછી નંદાને કેન્સર થયું. એની સારવાર શરૂ થઈ. સુકુમાર શોના કામે બહાર જ રહે. હવે એને પત્ની નંદાની કોઈ જ ચિંતા હતી નહીં. બધી સારવાર નંદાના પિતા કરાવતા હતા. નંદા 5 વર્ષ જજુમી. એ દરમિયાન દીકરી સુનંદાને સંગીતમાં તૈયાર કરવા માંડી. ઘરમાં હાર્મોનિયમ હતું જ. રોજ રિયાઝ પ્રેક્ટિસ કરાવતી. એ દરમિયાન એના ગુરુ જગત માસ્તરને વિનંતી કરી ત્યાં શીખવા મોકલી. સુનંદા હવે બધું જ સમજતી હતી. આમ કરતાં કરતાં એ 10 વર્ષની થઈ. હવે નંદા છેલ્લા સ્ટેજ પર હતી અને એક દિવસ ઈશ્વર શરણ થઈ ગઈ. સુનંદાને બહુ જ આઘાત લાગ્યો. એને એના પિતા પર બહુ જ ગુસ્સો હતો. વાત કરતી જ નહોતી. અને માના અવસાન પછી, છેલ્લે માના બેસણા વખતે અને પછી વિધિની પૂર્ણતા સમયે દેખાયા. બસ પછી એ ગયા તે ગયા, અને એણે બીજા લગ્ન પણ કરી લીધા. એ પછી કોઈ દિવસ દીકરી સુનંદાને જોવા કે પૂછવા નથી આવ્યો. સુનંદાને એનું નામ કઈ રીતે પાડવામાં આવ્યું હતું એ દાદાજીએ સમજાવ્યું. એ પછી સુનંદાએ પિતાની સંપૂર્ણ બાદબાકી કરવા એફિડેવિટ કરાવી. નામ આનંદી રાખ્યું. એમ કરતાં આનંદી 18 વર્ષની થઈ ગઈ.
કોલેજમાં હતી એ દરમિયાન જ એ વ્યવસ્થિત રીતે જગત માસ્તર પાસે શીખવા લાગી હતી. ગ્રેજ્યુએટ થઈ એ પછી જગત માસ્તરે એમના જૂના શિષ્ય અને સંગીત નિર્દેશક તિલકરાજ પાસે મોકલી હતી, જેમણે કોરસમાંથી પારકી ગાયિકા બનાવી હતી. આનંદીના શો એ જ સંગીત નિર્દેશક તિલકરાજ સાથે થવા લાગ્યા. સુકુમારનું શો ઓર્ગેનાઇઝર તરીકે નામને દાદાગીરી એટલી કે એના સિવાય કોઈ શો ઓર્ગેનાઇઝર કરી જ ના શકે, અને જો કરવા જાય તો સુકુમાર ફ્લોપ કરવાના બધા જ પ્રયાસો કરે. તિલકરાજનું નામ એવું કે સુકુમારને ફાવે નહીં, અને એમાંય સાથે નામ નંદિનીનું પડે એટલે લોકો ઉમટી જ પડે. આમાં સુકુમારને તકલીફ પડવા લાગી. એ બીજા શો લાવે તો એટલે ઉપડે નહીં, અને નંદિની તિલકરાજમાં ટંકશાળ પડે. હવે સુકુમારથી રહેવાયું નહીં. એણે ખુલ્લી ધમકી મોકલી કે હવે શો કરો, પ્રેક્ષક ગણમાં ગુંડાઓ બેસાડી તોફાન કરાવડાવીશ. તિલકરાજે આનંદીને કહ્યું કે આ માણસને આપણે શો ઓર્ગેનાઇઝ કરવા દઈએ, નહીં તો આપણે ખલાસ થઈ જઈશું. આનંદી કહે, સર તમે ચિંતા છોડી દો, હું એને મળવા બોલાવું છું. હું એની સાથે એકલી ચર્ચા કરીશ અને એ બંધ થઈ જશે, પછી નામ પણ નહીં લે. તિલકરાજ કહે, તું એકલી હોઈશ ત્યારે એ કાંઈ પણ કરી શકે છે? આનંદી કહે, કાંઈ નહીં કરે. આનંદીએ કહેવાનું મોકલ્યું કે આવો મળવા. સુકુમાર આવ્યો. શહેરના ટાઉન હોલના મેકઅપ રૂમમાં જ એ આવ્યો અને આનંદીએ બારણું બંધ કરાવી દીધું. સુકુમાર બેઠો એટલે આનંદી ઊભી થઈ અને નજીક જઈ સુકુમારના ચરણ સ્પર્શ કર્યા. એને બહુ નવાઈ તો લાગી. આનંદી બોલી કે મેં તમારા ચરણ સ્પર્શ કેમ કર્યા એ કહું? મારી માના સંસ્કાર, મારી મા નંદા અને તમે હતા એમના પતિ, મારા જન્મદાતા. પિતા તો કહેવાઓ, પણ આપણે કોઈ સંબંધ છે નહીં. મેં એટલે જ મારા નામમાંથી તમારા નામનો છેદ ઉડાડી દીધો, સુનંદામાંથી આનંદી કરી નાખ્યું. તમે મારી માને માંદગીમાં તરછોડી બીજી સાથે ગયા એની પીડા મેં જોયેલી છે. મારા મનમાં એટલું ખુન્નસ છે કે હું તમને જીવતા જીવ બિલકુલ ખતમ કરી શકીશ. માટે બધા જ અરમાનો ભૂલી જજો. હવે જો અમારા ગ્રુપને રંજાડવાનો પ્રયાસ પણ કર્યો છે તો જોઈ લેજો. સુકુમારની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. એ શું બોલે? ઊભો થયો, નમસ્તે કહી બોલ્યો, આશીર્વાદ અને શુભેચ્છા. ખૂબ નામના કરો એમ કહી નીકળી ગયો. એ પછી એ ક્યાં ગયો ખબર જ નહીં. કોઈને ખબર ના પડી કે આનંદીએ એવું તે શું કર્યું કે સુકુમાર સાવ ખોવાઈ ગયો. જોકે તિલકરાજને સંગીત ગુરુ જગતદાદાને મળ્યા પછી બધી ખબર પડી. જગતદાદાએ કહ્યું કે તિલક, એક વાત સમજ, બાપ માટે દીકરી વહાલનો દરિયો, પણ બાપ દીકરીની માને દુઃખી કરે તો દીકરી બાપને દરિયામાં ડૂબાડે. એ દરિયો દુઃખનો, નિરાશાનો કે ગરીબીનો હોઈ શકે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.